નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે કેટલાક ડેલી રૂટીન કે આપણે દરરોજ વપરાતા કેટલાક વાક્યોનું અંગ્રેજી કેવી રીતે થાય એના વિશે જોઈએ. કેવું છે કે દાખલા તરીકે એક વર્તમાન કાળમાં, પછી ચાલુ વર્તમાન કાળ અને ત્રીજો સાદો ભૂતકાળ, આમ ત્રણ રીતે ભાગ પાડેલા છે. બરાબર. હવે કેવું થાય કે હું રમું છું તો આપણે શું કહેવાય? આઈ પ્લે. તે પછી શું કહે છે કે શિક્ષક શીખવે છે, તો ધ ટીચર ટીચીસ. શું થશે? ટીચર ટીચીસ. અમે ખાઈએ છીએ તો વી ઈટ. આપણે ખાઈએ છીએ તો શું કહેવાય? વી ઈટ. તેઓ લખે છે તો ધે રાઇટ. પછી તે વાંચે છે તો હી રીડ્સ. આ દરરોજની ક્રિયા છે. શું છે ભાઈ? આ દરરોજની ક્રિયા છે. આ દરરોજની ક્રિયામાં સાદો વર્તમાન કાળ વપરાય. શું વપરાય? સાદો વર્તમાન કાળ. અને સાદા વર્તમાન કાળની અંદર શું છે કે કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ આવે, અથવા ક્રિયાપદના છેડે ત્રીજો પુરુષ હોય તો ક્રિયાપદના છેડે શું લાગે? એસ કે ઈએસ. તો અહીંયા તે વાંચે છે તો હી રીડ્સ. તેણી રાંધે છે તો સી કુક્સ. પણ કૂતરું ભસે છે તો અહીંયા આપણે શું? ધ ડોગ બાર્ક્સ. બાર્ક એટલે મીન્સ કે ભસવું. પછી તમે કસરત કરો છો તો યુ ડુ એક્સરસાઇઝ. તમે કસરત કરો છો તો શું થશે? યુ ડુ એક્સરસાઇઝ. અહીંયા તેઓ મદદ કરે છે તો ધે હેલ્પ. તો આપણે કયા વાક્યો જોયા? સાદા વર્તમાન કાળના વાક્યો જોયા કે જે રોજિંદી ક્રિયાઓ થતી હોય, રોજ આપણે જોતા હોય આ બધી ક્રિયાઓ, અને રોજ થતી ક્રિયા સાદા વર્તમાન કાળમાં વપરાય. બરાબર. પણ હવે આપણે જોઈએ કે ભાઈ અત્યારે હાલ આપણે કોઈ ક્રિયા કરી રહ્યા હોય, તો એના માટે કયો કાળ વપરાય? તો ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળ એટલે શું? કર્તા પ્લસ એમી જાર પ્લસ આઈએનજી વાળું રૂપ. બરાબર. હવે આની અંદર કેવું હોય કે વાક્યનો છેડો કેવો હોય કે ભાઈ ખાઈ રહ્યો છું, પી રહ્યો છું, દોડી રહ્યો છું, લખી રહ્યો છું, વાંચી રહ્યો છું, આ બધું શું કહેવાય? ચાલુ વર્તમાન કાળ કહેવાય. તો એવા કેટલાક વાક્યો કે હું બેસી રહ્યો છું તો આઈ એમ સિટિંગ. અમે દોડી રહ્યા છીએ તો વી આર રનિંગ. પછી તેઓ ઝઘડી રહ્યા છે તો તે આર ક્વારલિંગ. તે કૂદી રહ્યો છે તો હી ઇઝ જમ્પિંગ. તેણી રડી રહી છે તો સી ઇઝ ક્રાઇંગ. પછી તેણી પાણી પી રહી છે તો યુ આર ડ્રિંકિંગ. તમે પાણી પી રહ્યા છો તો યુ આર ડ્રિંકિંગ. તેણી બૂમો પાડી રહી છે તો સી ઇઝ શાઉટિંગ. તે ચાલી રહ્યો છે તો હી ઇઝ વોકિંગ. બિલાડી દૂધ પી રહી છે તો ધ કેટ ઇઝ ડ્રિંકિંગ મિલ્ક. તો આ રીતે આપણે વાક્ય બનાવી શકાય. એના જેવા બીજા કેટલાક હોય કે હું સૂઈ રહ્યો છું તો આઈ એમ સ્લીપિંગ. હું રમી રહ્યો છું તો આઈ એમ પ્લેઇંગ. આવી રીતે ઘણા બધા વાક્યો બની શકે. આના જેવા વાક્યો બનાવવા હોય તો આપણે ઘણા બધા વાક્યો આની અંદર આ વાક્ય રચનાનો ઉપયોગ કરીને બનાવી શકીએ. બીજું કે હવે ત્રીજો કાળ છે કે આપણે કંઈક ક્રિયા પતી ગઈ હોય, પૂરી થઈ ગઈ હોય, અને એવા વાક્યો આપણે બોલતા હોય કે ભાઈ હું જમ્યો, મેં ખાધું, પીધું, રમ્યો, ભણ્યો, લખ્યું, વાંચ્યું, આવું બધું હોય ત્યારે આપણે શું બોલી શકીએ? તો એમાં શું મૂકવાનું? એ કરતા પછી ભૂતકાળનું રૂપ મુકાય. શું મુકાય? ભૂતકાળનું રૂપ. તો ભાઈ હું ઉઠ્યો તો આઈ ગોટ અપ. પછી કે અમે મંદિરે ગયા એટલે ગો, અને ગોનું ભૂતકાળ વેન્ટ. તો શું થશે? અમે ગયા એટલે અમે એટલે વી, અને ગોનું ભૂતકાળ શું થશે? વેન્ટ. અને ક્યાં ગયા? મંદિરે. તો વી વેન્ટ ટુ ટેમ્પલ. બરાબર. તું પડી ગયો, આવું બોલીએ ને આપણે, તો શું કહે? તું પડી ગયો તો યુ ફેલ ડાઉન. પછી તેણીએ ગૃહ કાર્ય લખ્યું તો તેણીએ ગૃહ કાર્ય લખ્યું તો સી રોટ. શું થશે ભાઈ? સી રોટ હોમવર્ક. અથવા તેઓએ ગૃહ કાર્ય લખ્યું તો ધે રોટ હોમવર્ક. પછી તમે પહોંચી ગયા તો યુ રીચ્ડ. પછી તે આવ્યો. બરાબર. તો હી કેમ. કમનું ભૂતકાળ શું થાય? કેમ. અને ભૂતકૃદંત શું થાય? ભૂતકૃદંત કમ જ થાય. કમ, કેમ, કમ. બરાબર. તો તે આવ્યો તો હી કેમ. પણ તેઓ ભણ્યા તો ધે લર્ન્ટ. ભણવું એટલે લર્ન, અને ભણાવવું એટલે ટીચ, અને ટીચનું ભૂતકાળ ટોટ, અને લર્નનું ભૂતકાળ લર્ન્ટ થાય. તો અહીંયા આપણે શું? ભણ્યા એટલે ધે લર્ન્ટ લખાય. અને શિક્ષકે ભણાવ્યા. જો અહીંયા શું કહે કે ભણાવ્યા તો ધ ટીચર ટોટ. શું થશે? ટીચર ટોટ. પછી તેણીએ કપડાં ધોયા તો સી વોશ્ડ ક્લોથિસ. બરાબર મિત્રો. તો દરેક કાળની અંદર આ રીતે વાક્યોના છેડા પરથી આપણને ખબર પડે
કે આ કયા કાળનું વાક્ય છે અને આપણે કઈ રીતે બોલી શકાય, ઇંગ્લિશમાં કઈ રીતે ટ્રાન્સલેટ કરી શકાય, એના વિશે જોયું. તો આ ડેલી વપરાતા વાક્યો છે, એને તમે એકવાર આ વિડીયો જુઓ અને એનો અભ્યાસ કરો. અને જો વિડીયો પસંદ આવે તો એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વેરી મચ.